હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ અગત્યની જાહેરાત સંબંધી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. તો મિત્રો, અહીં જગ્યાનું નામ આપેલું છે મદદનીશ શ્રમ આયુક્ત, ગુજરાત શ્રમ સેવા વર્ગ 1, જાહેરાત ક્રમાંક 97/2025. દિવ્યાંગ ખાસ ઝુંબેશ હેઠળની ભરતી છે મિત્રો. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ 1, જાહેરાત ક્રમાંક 97/2025 જગ્યા પર દિવ્યાંગ વ્યક્તિઓ માટેની ખાસ ઝુંબેશ હેઠળની ભરતી અનુસંધાને ખાસ કિસ્સામાં ઉમેદવારોએ ભરતી વિનિયમો અને જાહેરાતની જોગવાઈઓ મુજબના જરૂરી પ્રમાણપત્રો તારીખ 5/1/2024 રોજ 13 કલાકથી 10/1/2024 રોજ 23:59 કલાક સુધી આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના પર અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી 2024 દરમિયાન પ્રમાણપત્રો અપલોડ કરવાનો સમયગાળો આપેલો છે. જાહેરાત અન્વયે નોંધાયેલ દરેક ઉમેદવારોને પાઠવવામાં આવેલ પત્ર તથા ઈમેલ મુજબના જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે. જો લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના પર 10 જાન્યુઆરી 2024 રોજ 23:59 કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી પરીક્ષામાંથી રદ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. અને ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે, અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી હોય તો જ કર્માનુસાર મેળવેલ અનુભવ, લાગુ પડતા વર્ગના કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત, ફરજ, કામના પ્રકાર દર્શાવવાના રહેશે. સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાતપણે સદર જાહેરાત સાથે વેબસાઇટ પર અપલોડ કરેલ ભરતી નિયમોમાં દર્શાવેલ એનેક્સર અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પરથી મેળવી શકાશે તે મુજબનું અનુભવનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારીઓએ સંબંધિત કચેરી દ્વારા અપાયેલ અનુભવ પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયા મુજબ ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. ખાનગી ક્ષેત્ર, સરકાર તથા બોર્ડ, નિગમ, કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી તેવા ક્ષેત્રનો અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્રો સાથે લાગુ પડતા તમામ દસ્તાવેજો પ્રમાણપત્રો સાથે ભરતી નિયમો મુજબ માંગેલ અનુભવના પ્રમાણપત્રની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાનનું સેલરી એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 ભાગ A અને B અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન ITR આયોગ દ્વારા જણાવવામાં આવે ત્યારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, 1 જાન્યુઆરી 2024 રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અગત્યની સૂચના છે. દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ મદદનીશ શ્રમ આયુક્ત, ગુજરાત શ્રમ સેવા વર્ગ 1. તો જે ઉમેદવારોએ ભાગ લીધેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે એક બીજી મહત્વની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 27/2025 રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 ની પ્રાથમિક કસોટી હેતુલક્ષી 4 જાન્યુઆરી 2024 રોજ સવારે 11 થી 1 દરમિયાન યોજાનાર છે. પ્રસ્તુત પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો કે જેઓએ લહયાની જરૂરિયાત પડે છે તેવા ઉમેદવારો દ્વારા સામાન્ય રીતે જાતે જ લહયાની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ કોઈ ઉમેદવાર દ્વારા લહયાની સગવડ ન થઈ શકે તેઓ પરીક્ષાથી વંચિત ન રહી જાય તે હેતુથી આયોગ દ્વારા આવા ઉમેદવારોની લહયાની સુવિધા પૂરી પાડવાનું નિયત કરવામાં આવેલ છે. અને આ સંજોગોમાં આયોગ દ્વારા લહયાની સુવિધા પૂરી પાડી શકાય તે માટે પ્રસ્તુત પરીક્ષામાં લહયા તરીકેની સેવા આપવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓએ અહીં મિત્રો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને ઈમેલ એડ્રેસ આપેલું છે, તેમના પર સંપર્ક કરવાનો રહેશે. તો જે ઉમેદવાર લહયા તરીકે કામગીરી કરવા ઈચ્છતા હોય તેમણે મિત્રો
કોન્ટેક્ટ કરવાનો છે. જે વ્યક્તિ પ્રસ્તુત પરીક્ષામાં લહ્યા તરીકેની કામગીરી બજાવવા ઈચ્છુક હોય તેઓએ આયોગ દ્વારા 24/12/2025 રોજ પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. અને જે સૂચનાઓ માટેની લિંક મિત્રો અહીં આપેલી છે તો તેમના પરથી મેળવી શકાશે. અને લહ્યા તરીકે કામગીરી કરનાર વ્યક્તિને ₹500 માનદ વેતન ચૂકવવામાં આવશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1 જાન્યુઆરી 2024 રોજ 2 મહત્વપૂર્ણ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.